પોરબંદરના બિરલા હોલમાં મંડપના કોન્ટ્રાક્ટ બાબતે વિવાદ સર્જાયો છે, જેમાં એક વેપારીએ ચેમ્બરના પટાંગણમાં આમરણાંતર ઉપવાસની ચીમકી આપી છે। ચેમ્બર ઓફ કોમર્સના સભ્ય અને ભોજેશ્વર પ્લોટમાં રહેતા જીતેન્દ્ર વૃજલાલ મદલાણીએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી જણાવ્યું છે કે ચેમ્બર ઓફ કોમર્સ પોરબંદર હસ્તકના બિરલા હોલમાં મંડપ સર્વિસ કોન્ટ્રાક્ટ બાબતે મનમાની ચાલી રહી છે। સંસ્થાના આવા કાળા દાયકાના વિરોધ માટે અગાઉ તેઓએ દરેક જગ્યાએ લેખિત રજૂઆતો કરી છે। તેઓએ તથા આ સંસ્થાના દરેક સભ્યોને તથા પોરબંદરના નાગરિકો જેઓ બિરલા હોલ પ્રસંગોપાત ભાડે રાખે છે તેઓને અન્યાય થતું હોવાનું તેઓએ જણાવ્યું છે। તેના કાયમી નિરાકરણ માટે તેઓએ આ જ જગ્યાએ એટલે કે બિરલા હોલમાં અંદરના ભાગમાં આગળના પાર્કિંગવાળા ભાગમાં આગામી તારીખ 9 થી અનશન પર આમરણાંત ઉપવાસ પર બેસવાના છે અને તે માટે સહમતિ અને મંજૂરી આપવા તંત્રને રજૂઆત કરાઈ છે। વૃજલાલ મદલાણી, ઉંમર 55 વર્ષ, રહેવાનું ભોજેશ્વર પ્લોટ 3 નંબર, 9913025900, વ્યવસાય હાલ હમણાં જ નિવૃત્ત, સામાજિક સેવા અર્થે સંપૂર્ણ ધંધોમાંથી નિવૃત્તિ। ખાસ જણાવવાનું એ કે બિરલા હોલ પોરબંદર શહેરની મધ્યમાં આવેલ બિરલા હોલમાં જે મોનોપોલી કોન્ટ્રાક્ટ મંડપ માટેનો અને ડેકોરેશન માટેનો આપવામાં આવેલ હોય, જે અત્યારે આઝાદ ભારતમાં ક્યાંય આ વસ્તુ યોગ્ય ન લાગતી હોય, અમારે હજી 3 મહિના પહેલા 9/9 થી 15/9 સપ્તાહનું આયોજન હોય, બિરલા હોલ ભાડે રાખેલો હોય, 3 દિવસ પહેલા આભૂષણ મંડપ 1,30,000 રૂપિયાનું કોટેશન બિલ આપે છે। જે વસ્તુ બજારમાં મને 70,000 રૂપિયામાં અવેલેબલ થતી હોય, મેં રજૂઆત કરી કે ભાઈ આ વસ્તુ અન્યાય કરતા છે, મને બીજેથી છૂટ આપો, તો કે નહીં, તમારે ફરજિયાતપણે આભૂષણ મંડપ પાસે જ આ કામ કરાવવાનું હોય। અમે એ લોકોને પરવાનો આપેલો છે, તો એવો કોઈ પરવાનો કોઈ સંસ્થા કોઈને આપી શકે નહીં। આજ મંડપ માટેનો પરવાનો આપ્યો, કાલે એમ કહેશે કે હવે ફોટોગ્રાફી માટેનો પરવાનો આપ્યો, જે વસ્તુ 5,000 થતી હોય ગ્રાહક કસ્ટમરે 25,000 લેવી। નાનજી શ્રી રાજરત્ન શ્રી નાનજી કાલિદાસ મહેતાએ બિરલા હોલ સરકાર પાસેથી ટોકન દરે લઈ અને સંસ્થાને ડોનેશન રૂપે આપેલો હોય, તો એનો નેક ઈરાદો એ હતો શેઠશ્રીનો કે બિરલા હોલની અંદર સમાજ ઉપયોગી કાર્ય થાય, સમાજનું ભલું થાય, લોકોને ફાયદો થાય, એ ઉદ્દેશ્યથી એની બિરલા હોલ ભાડે આપેલો હતો। આવી રીતે વેપાર ધંધાના અખાડા માટે નહીં, આપણે આ વેપાર ધંધાનો અખાડો છે કે સામાજિક સંસ્થાનો હોલ છે? આપણે હોલ ભાડે આપીએ છીએ કે મંડપ સર્વિસ અને ડેકોરેશનની લૂંટને નામે ભાડે આપીએ છીએ? શું સભ્ય ભાઈઓ અને દરેક પોરબંદરની પ્રજાજનોને નથી લાગતું કે આ વસ્તુ અન્યાય કરતા છે? જો તમને એમ લાગતું હોય કે આ વસ્તુ અન્યાય કરતા છે, તો જીતેન્દ્રભાઈ મદલાણીના અવાજમાં સાથ પુરાવી અને સહકાર આપો। સોમવાર તારીખ 9 ને સોમવારે સવારના 8 વાગે હું બિરલા હોલની અંદર જ બારના કમ્પાઉન્ડમાં જ માંડવો બાંધી ઉપવાસ ઉપર બેસવા જઈ રહ્યો છું। જો તમને યોગ્ય લાગતું હોય, તમને મારી વાત ઉપર સહમતિ હોય, તો આપ મને સાથ સહકાર આપવા અવશ્ય પધારજો। સમાજનું ભલું તમને લાગતું હોય કે આ બાબત સમાજનું ભલું થશે, કંઈ પણ સમાજમાં અહિત થતું હશે, તો જીતુભાઈ ખડે પગે તમારી હારે ઉભા રહેશે। ત્યારે નહીં વિચારે કે સામે કોણ વ્યક્તિ છે। તમે જો સાચા હશો તો તમારે કોઈથી ડરવાની પણ જરૂર નથી। જય હિન્દ, જય ભારત। આ સત્યાગ્રહના કારણે જાહેર જનતાને અગવડતા ન થાય, અગર ટ્રાફિક સમસ્યા ઉદ્ભવે તો તેઓને કે તેના ટેકેદારોને કોઈ શારીરિક નુકસાન ના થાય, તે માટે સંસ્થાના અંદરના ભાગમાં મંડપ રાખી રજૂઆત કરતા કોઈ અટકાવે નહીં તેવો પણ પ્રબંધ કરી આપવા વિનંતી કરી છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।